આજે મે 2026ની આ ગરમીમાં અમેરિકાનું ઇમિગ્રેશન વાતાવરણ પણ એટલું જ ગરમ થઈ ગયું છે. ખાસ કરીને આપણા ભારતીય અને ગુજરાતી સમુદાય માટે આ સમય ખૂબ જ કસોટી ભર્યો સાબિત થઈ રહ્યો છે. અત્યારે અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્ર જે રીતે કામ કરી રહ્યું છે તેનાથી એ સ્પષ્ટ છે કે હવે લીગલ ઇમિગ્રેશન પણ પહેલા જેવું સરળ નથી રહ્યું. વ્હાઇટ હાઉસથી લઈને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી સુધી બધે જ અત્યારે માત્ર એન્ફોર્સમેન્ટ એટલે કે કાયદાના કડક પાલનની વાતો થઈ રહી છે. સરકાર એવા દાવા કરી રહ્યું છે કે તેઓ સિસ્ટમને સુધારી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ કંઈક અલગ જ દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. અને આપણા હજારો ગુજરાતી ભાઈ બહેનો અને ભારતીયો જેઓ વર્ષોથી કાયદેસર રીતે અમેરિકાની અંદર એટલે કે અહીં રહે છે અને ટેક્સ ભરે છે, તેઓ આજે અનિશ્ચિતતાના માહોલમાં જીવી રહ્યા છે. અત્યારે હાલમાં જ મે મહિનામાં સરકાર દ્વારા જે નવી સ્કીનિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેનાથી H1B વિઝા પર આવેલા ભારતીયો માટે મુશ્કેલી હવે વધારે પડતી વધી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. અને વિઝા પ્રોસેસિંગની સ્પીડ હવે એટલી ધીમી પડી ગઈ છે કે જાણે સિસ્ટમ થંભી ગઈ હોય કે પછી બંધ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગ્રીન કાર્ડના બેકલોગની વાત કરીએ તો ભારતીયો માટે વેઇટિંગ પીરિયડમાં કોઈ જ ઘટાડો થયો નથી. ઉલટાનો ક્વોટા સિસ્ટમને કારણે હજુ પણ લાખો લોકો વચગાળામાં લટકેલા છે. મે 2026ના લેટેસ્ટ વિઝા બુલેટિનમાં પણ કોઈ મોટી રાહત નથી મળી. આ દરમિયાન સૌથી મોટો ફટકો વર્ક પરમિટ એટલે કે EAD ધારકોને પડ્યો છે. જે વર્ક પરમિટ પહેલા 5 વર્ષ માટે મળતી હતી તેને હવે ઘટાડીને માત્ર ને માત્ર 18 મહિના જ કરી દેવામાં આવી છે. ઓટોમેટિક એક્સટેન્શનની સુવિધા પણ હવે પછી છીનવી લેવામાં આવી છે, જેનો સીધો અર્થ એ છે કે જો તમારી પરમિટ રિન્યુ થવામાં વિલંબ થયો તો તમારી નોકરી તમારે છોડવી પડી શકે છે. મે મહિનાના આ તાજા અપડેટ મુજબ USCIS હવે હાઈટેક વેઇટિંગ સેન્ટર દ્વારા દરેક અરજીની ઊંડી તપાસ તે કરી રહ્યું છે. માર્ચ 2026માં જે પ્રીમિયર પ્રોસેસિંગ ફી વધારવામાં આવી હતી તેનાથી શ્રીમંતો માટે રસ્તો ખુલ્લો છે, પણ મધ્યમ વર્ગના ભારતીય પરિવારો માટે આ એક મોટો આર્થિક બોજ બની ગયો છે. ઘણા ગુજરાતી પરિવારો જેઓ ફેમિલી સ્પોન્સરશિપ વિઝાની રાહ જોઈ રહ્યા છે તેમના માટે પણ નિયમો હવે વધારે પડતા કડક બનાવવામાં આવી ગયા છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ હવે કેસ બાય કેસ સ્કીનિંગ પર વધુ ભાર આપશે, જેનાથી પેપરવર્કમાં નાની ભૂલ પણ કેસ રિજેક્ટ થવાનું કારણ બની શકે છે. આ સિવાય અમુક દેશો પર લગાયેલા પ્રતિબંધો અને વિઝા કેટેગરીમાં કરેલા ફેરફારોએ આખી સિસ્ટમને એક જટિલ ચક્રવ્યૂહમાં ખેંચી દીધું હોય તેવું લાગી રહ્યું છે. H1B વિઝાની પસંદગીની જે નવી પદ્ધતિ અમલમાં આવી છે તે અમેરિકન કામદારોને સુરક્ષિત કરવાના નામે ભારતીય ટેલેન્ટ માટે દરવાજા સાંકડા કરી રહી છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે સરકાર ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલ કરવામાં સુપર ફાસ્ટ સ્પીડ બતાવી રહી છે, પરંતુ કાયદેસરના કામોમાં તેમને બીજું બધું જ નડી રહ્યું હોય તેવું લાગે છે. અને ગુજરાતીઓ આ સમયે તમારે ખૂબ જ જાગૃત રહેવાની જરૂર છે. તમારી વર્ક પરમિટ કે વિઝાની તારીખ પૂરી થાય તેના ઘણા મહિના પહેલા જ વકીલની સલાહ લો અને કાગળો તૈયાર રાખો. અત્યારે માહોલ એવો છે કે સરકારની પ્રાથમિકતા કંટ્રોલ અને સ્કીનિંગ એ વધારે પડતું વધી ગયું હોય તેવું લાગે છે. સુધારા કે રાહત નહીં, પણ અમેરિકામાં રહેવું એ હવે માત્ર સપનું નથી, પણ દરરોજની એક નવી કાનૂની લડાઈ બની ગઈ છે. અમે ઇમિગ્રેશનના દરેક નાના મોટા સમાચારો તમારા સુધી પહોંચાડતા રહીશું, જેથી તમે અને તમારો પરિવાર અમેરિકાની અંદર સુરક્ષિત રહી શકે અને નવી નવી જાણકારી મેળવી શકે. વિઝિટર વિઝા અને L1 H1B અને ગ્રીન કાર્ડના તમામ અપડેટ્સ માટે અમે તમારી સાથે છીએ અને અમારી સાથે તમે જોડાયેલા રહેજો. ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.